સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવી એની કમ્પાઇલરને. અને એનું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે તે કેસ સેન્સિટિવ છે. એટલે જ્યારે પણ આપણે પ્રોગ્રામ લખીએ ત્યારે એ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હવે સી કમ્પાઇલર આપણે જ્યારે સીમાં પ્રોગ્રામિંગ કરશું ત્યારે આપણને સી કમ્પાઇલર ક્યાંથી મળશે, ક્યાંથી મળી શકે એની વાત આપણે કરવી જોઈએ. એટલે અહીંયા આપણી પાસે 3 પ્રકારના કમ્પાઇલર અત્યારે મેં એક્ઝામ્પલ તરીકે તમારી સામે મૂક્યા છે. આ સિવાય ઘણા બધા કમ્પાઇલર્સ અવેલેબલ છે જે વિન્ડો બેઝ એટલે કે વિન્ડોઝ 7માં પણ ચાલે છે, ડોઝ બેઝ હોવા છતાં પણ. બીજું ડોઝ બેઝ કમ્પાઇલર તમે જો તમારી પાસે જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય, ઓલ્ડ 98 છે, XP છે, તો એમાં તમારે નોર્મલ C++ ચલાવી શકો. પણ વિન્ડોઝ 7 છે કે વિન્ડોઝ 8 છે તો તમારે વિન્ડોઝ 7 બેઝ કમ્પાઇલરની જરૂર પડે. તો એની માટે એમાં પણ 32 બીટ અને 64 બીટ અલગ અલગ ટાઈપના કમ્પાઇલર અવેલેબલ છે. અહીંયા તમને એક નાનકડી એવી ઇન્ફોર્મેશન આપું છું કઈ રીતે તમે ડાઉનલોડ કરશો વિન્ડો બેઝ કમ્પાઇલર. જેમાં 3 પ્રકારના કમ્પાઇલરનું એક્ઝામ્પલ અત્યારે મેં લીધો છે. જેમાં પહેલું છે બ્લડ શેડનું, જે જોઈ લઈએ આપણે કઈ રીતે ડાઉનલોડ કરશું. તમે જોઈ શકો છો, આપણે ગૂગલમાં લખશું ડિવાઇસ C++ dev એટલે બ્લડ શેડનું કમ્પાઇલર તમને મળશે. બ્લડ શેડમાંથી આપણે ડાઉનલોડ્સ પર ક્લિક કરશું. ડાઉનલોડ્સમાં ક્લિક કરતાં નીચે તમને ગો ટુ ડાઉનલોડ લિંક જોવા મળશે. તેમાં નીચે તમે જશો, ત્યાં તમને સોર્સ ફોર્જ નામની સાઇટમાંથી C++નું કમ્પાઇલર અવેલેબલ બનશે. આ વિન્ડો બેઝ કમ્પાઇલર છે એટલે કે તમે વિન્ડોઝમાં ડાયરેક્ટલી એટલે કે એડિટર તમને જે મળશે એ નોટપેડ જેવું એડિટર તમને મળશે અને સિન્ટેક્સના કલર્સ ને તે પણ તમને એમાં સિન્ટેક્સ પ્રમાણે મળશે. આ ઉપરાંત જે કમ્પાઇલર છે તે છે ટર્બો સીનું કમ્પાઇલર, જે પણ તમને ટર્બો C++ ફોર વિન્ડોઝ 7 લખશો ગૂગલની અંદર તો મળી જશે. આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન પર ટર્બો C++, જે તમને ગૂગલની સાઇટમાંથી ફોર વિન્ડોઝ 7 એવું લખશું તો મળશે. હા યસ, જો હવે આપણે અહીંયા google.com એમાં તમે ટર્બો C++ ફોર વિન્ડોઝ 7 અને 8 એમાં પણ 32 બીટ 64 બીટ ઓપ્શન તમને જોવા મળી રહ્યા છે. ત્યાંથી પણ તમે ડાયરેક્ટ સોર્સ ફોર્સની સાઇટમાંથી જ તમને એ રીડાયરેક્ટ કરશે અને તમે ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત બીજી સાઇટ્સ પણ છે જેમ કે download.net વગેરેમાંથી પણ તમે આ ડાઉનલોડ કરી શકો છો કમ્પાઇલર. ઓલરેડી અત્યારે આપણે જે પ્રોગ્રામ્સ જોવાના છીએ એ બધા અત્યારે આ જ કમ્પાઇલરમાં આપણે રન કરીને જોવાના છે. બંને કોઈ પણ તમારી પાસે એડિટર બેઝ સોફ્ટવેર હોય પણ બેઝિક કમ્પાઇલર સીનું જે સ્ટાન્ડર્ડ છે CC99 એ જ સી લેંગ્વેજ પોતે યુઝ કરે છે. એટલે આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. આ જ રીતે કોડ બ્લોક્સનું કમ્પાઇલર પણ અવેલેબલ છે જે પણ ઓપન સોર્સ છે અને કોડ બ્લોક્સ જે છે એનું કમ્પાઇલર પણ તમે યુઝ કરી શકો છો. એ પણ વિન્ડો બેઝ કમ્પાઇલર છે. એમાં પણ તમે કન્ફિગર કરી સીનું કમ્પાઇલર કન્ફિગર કરી અને તમે લઈ શકો છો. કોડ બ્લોક્સમાં ઘણા બધા વર્ઝન્સ અવેલેબલ છે. લિનક્સ માટેના પણ વર્ઝન અવેલેબલ છે. ડાઉનલોડ્સમાં જશું આપણે એમાં. એની અંદર તમે જોઈ રહ્યા છો કે વિન્ડો બેઝ બાઇનરી હું લઈ રહ્યો છું. શું કામ કે આપણે વિન્ડો બેઝ ઓપરેટિંગ સિસ્ટમ મોટે ભાગે યુઝ કરતા હોઈએ છીએ તો એની માટેનું જે કમ્પાઇલર છે એમાં તમે જોઈ રહ્યા છો બીજા નંબરનું નંબર 2 ઉપર એ પણ તમને સોર્સ ફોર્સમાંથી પણ મળી જશે અને બીજી અલગ સાઇટ્સ ઘણી બધી અવેલેબલ છે એમાંથી પણ અવેલેબલ થઈ જશે. તો આ રીતે આપણે જોયું 3 કમ્પાઇલર આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ સી લેંગ્વેજના પ્રોગ્રામને રન કરવા માટે. હવે સી લેંગ્વેજનું શરૂ કરીએ આપણે એનો પ્રોગ્રામ એ પહેલાં
સી લેંગ્વેજના અંદર કયા કયા ભાગ, કયા કયા પાર્ટ્સ હોય છે, એટલે કે કોના દ્વારા આપણે સી લેંગ્વેજ પ્રોગ્રામ બનાવી શકીએ એની થોડી વાત કરી લઈએ. જેમાં સી લેંગ્વેજનું સ્ટ્રક્ચર આટલી વસ્તુને ઇન્વોલ્વ કરે છે. એક તો પ્રી પ્રોસેસર કમાન્ડ્સ. પ્રી પ્રોસેસર કમાન્ડ્સ એટલે કે જે સી લેંગ્વેજની લાઇબ્રેરી અથવા તો જ્યાં સી લેંગ્વેજમાં તમે જોશો જ્યારે હું તમને પ્રોગ્રામ બતાવીશ ત્યારે કે એમાં મોટે ભાગે ફંક્શન્સનો યુઝ જ થાય છે. તો એ ફંક્શન્સ જ્યાં રહેલા હોય છે તેનો પાથ આ પ્રી પ્રોસેસર કમાન્ડ્સમાં આપણને આપી શકીએ છીએ, આપણે ઇન્ક્લુડ કરાવી શકીએ છીએ હેડર ફાઇલ દ્વારા. આ ઉપરાંત કોન્સ્ટન્ટ ડિફાઇન કરવા હોય, કોઈ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ડિક્લેર કરવા હોય વગેરે વગેરે જે આપણે એક્ઝામ્પલમાં જોશું, તો આ બધી વસ્તુ પ્રી પ્રોસેસર કમાન્ડ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આવે છે ફંક્શન્સ. મેં તમને વાત કરી એમ ફંક્શન્સ પણ સી લેંગ્વેજમાં દરેક સ્ટેટમેન્ટ છે એ ફંક્શનના ફોર્મમાં જ છે. આપણે સ્ટેટમેન્ટ કહીએ કે ફંક્શન કહીએ, બંનેમાં ભેદ કરવો અઘરો બની જશે. ત્યારબાદ આવે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે વેરિયેબલ પણ કહી શકો, પણ વેરિયેબલમાં શું થાય છે, પ્રોગ્રામ દરમિયાન એની એક્ઝિક્યુશન દરમિયાન એની વેલ્યુ બદલાશે, જ્યારે કોન્સ્ટન્ટમાં એક્ઝિક્યુશન દરમિયાન એની વેલ્યુ નહીં બદલાય. તો એટલા માટે આપણે કોન્સ્ટન્ટ લઈ શકીએ છીએ. વેરિયેબલ્સ એટલે કે એક એવું નામ આગળ જતાં વાત કરશું કે જે મેમરીની અંદર જગ્યા રોકીએ ત્યારે એને આપવામાં આવતું નામ, જેને વેરિયેબલ નેમ કહેશું. કીવર્ડ એટલે કે અગેઇન ફંક્શન્સના ફોર્મમાં હોય અથવા તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ હોય વગેરે વગેરે ને આપણે કીવર્ડ કહીશું. સ્ટેટમેન્ટ્સ અને એક્સપ્રેશન અને કમેન્ટ્સ આટલી વસ્તુનો ઉપયોગ આપણે વારાફરતી જોઈશું. સૌ પ્રથમ વાત કરીએ પ્રી પ્રોસેસર કમાન્ડ્સ. મેં તમને વાત કરી એમ ઇન્ક્લુડ stdio.h. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ઇન્ક્લુડ જે છે એ ઇન્ક્લુડ કરે છે લાઇબ્રેરીને. લાઇબ્રેરીમાં કઈ ફાઇલ રહેલી છે, stdio.h, conio.h, math.h. એટલે કે તમારે જેને રિલેટેડ ફંક્શન્સ યુઝ કરવા છે એની લાઇબ્રેરી અથવા તો હેડર ફાઇલ તમારે સી પ્રોગ્રામની સૌથી ઉપર ઇન્ક્લુડ કરાવવી પડે, જેથી એને ખબર પડે કે આ બધા ફંક્શન્સ મારે આ ફાઇલમાંથી લેવાના છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ડિફાઇન સાઇઝ 10. તો ડિફાઇન સાઇઝ નામનો એક મેં કોન્સ્ટન્ટ લીધો છે કે જેની વેલ્યુ હશે 10, જે મેમરીમાં નો ડાઉટ જગ્યા રોકશે પણ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ તરીકે, અને એની વેલ્યુ તમે બદલી નહીં શકો પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન. ત્યારબાદ વાત આવે ફંક્શન્સ. તો આજે આપણે મુખ્યત્વે જે જોવાના છીએ એમાં લાઇબ્રેરી ફંક્શન્સમાં printf, scanf, getchar, getch વગેરે ફંક્શન્સ આપણે આજે જોવાના છીએ. જેમાં printf છે એ કોઈ સ્ક્રીન ઉપર ફોર્મેટેડ આઉટપુટ બતાવવું હોય તો યુઝ કરવામાં આવે છે. scanf છે એ યુઝર પાસેથી કીબોર્ડ ઉપરથી કોઈ ઇન્ફોર્મેશન લેવડાવવી હોય તો એની માટે યુઝ કરવામાં આવે છે. getch અગેઇન યુઝર પાસેથી કેરેક્ટર ગેટ કરાવવા માટે, જ્યારે getchar. અચ્છા, આ બંનેનો ડિફરન્સ છે ને આપણે પ્રેક્ટિકલ જ્યારે કરશું ત્યારે સમજશું getchar અને getchનો. અને દરેક સી પ્રોગ્રામની અંદર દરેક લાઇન તમે જોઈશો printfની પાછળ સેમિકોલોન છે, getchની પાછળ સેમિકોલોન છે. એટલે કે સી પ્રોગ્રામમાં કોઈ પણ સ્ટેટમેન્ટનો એન્ડ સી કમ્પાઇલર ક્યારે સમજે છે, જ્યારે એની પાછળ સેમિકોલોન મૂકવામાં આવે ત્યારે. યસ. હવે વાત કરીએ કોન્સ્ટન્ટ્સની. કોન્સ્ટન્ટ્સ અગેઇન મેં તમને વાત કરી એમ વેરિયેબલમાં જે વેલ્યુ લઈએ છીએ, જો પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન એની વેલ્યુ ન ચેન્જ કરવી હોય તો એવા એને આપણે કહીએ છીએ કોન્સ્ટન્ટ્સ. અહીંયા થોડાક મેં એક્ઝામ્પલ લીધા છે કોન્સ્ટન્ટ્સના: રિયલ, ઇન્ટીજર, કેરેક્ટર અને સ્ટ્રિંગ, જેનો આપણે ઉપયોગ આજના દિવસે પ્રોગ્રામમાં કરવાના છીએ. રિયલ એટલે એવા કોન્સ્ટન્ટ અથવા તો રિયલ એટલે એવી ટાઈપ ડેટાની કે જેમાં ડેટા જે છે એ પોઈન્ટ એટલે કે ડેસિમલ પ્લેસ ધરાવે છે. જેમ કે 12.98, 12.98. તો 12.98 છે એ ડેસિમલ પ્લેસવાળી વેલ્યુ છે, માટે એને રિયલ નંબર અથવા તો રિયલ ફ્લોટિંગ પોઈન્ટ નંબર કહેવામાં આવે છે. બીજી વાત છે ઇન્ટીજર. ઇન્ટીજર એટલે 12, કોઈ પણ નંબર 0 to 9નો કોઈ પણ નંબર, પણ જેમાં પોઈન્ટ પછીની વેલ્યુ હોતી નથી, એટલે આપણે એને ઇન્ટીજર કહીએ છીએ. એ રીતે કેરેક્ટર અને સ્ટ્રિંગ. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, કેરેક્ટર અને સ્ટ્રિંગ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. કેરેક્ટર એટલે કોઈ એક જ કેરેક્ટર એવું કહીએ છીએ આપણે, જ્યારે સ્ટ્રિંગ એટલે એરે ઓફ કેરેક્ટર્સ. અને આ રીતે બધું ઠેર સુધી જો યાદ રાખશું તો ફાયદો થશે, કારણ કે કેરેક્ટર જે છે એ સિંગલ કેરેક્ટર છે, પણ સ્ટ્રિંગ છે એ એરે છે, કેરેક્ટરનો એરે, જે આપણે ભવિષ્યમાં જ્યારે એરે શીખશું
ત્યારે આપણને ખ્યાલ આવશે. પણ સ્ટ્રિંગ એટલે મોર દેન વન કેરેક્ટર, દેટ ઇઝ નોન એઝ સ્ટ્રિંગ. કન્સ્ટ્રક્ટેડ ઓર જેને આપણે 2 ડિલિમિટર્સ આપીએ છીએ ડબલ ઇન્વર્ટેડ કોમા, જેને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મૂકવામાં આવે છે એને આપણે સ્ટ્રિંગ કહેશું. જ્યારે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવે છે એને કેરેક્ટર કહેશું. અચ્છા, કઈ રીતે વેરિયેબલ અથવા તો આઈડેન્ટિફાયર? અહીંયા આઈડેન્ટિફાયર શબ્દ વધારે યુઝ કરવો વધારે ઉપયોગી છે, કારણ કે મેમરીની કોઈ લોકેશનને આઈડેન્ટિફાય કરવા માટે આપણે વેરિયેબલ એવું એક નામ આપીએ છીએ. માની લો કે મારે ઇન્ટીજર ટાઈપ ડેટા INT મેં લખ્યું, INT i=4 એવી ઇન્ટીજર ટાઈપ ડેટા મારે મેમરીમાં સ્ટોર કરવો છે. તો મેમરીની અંદર આપણે એક ઇમેજિન કરીએ, એક બોક્સ છે અને બોક્સ છે એ ઇન્ટીજર ટાઈપનું બોક્સ છે, જેમાં હું 4 એવી વેલ્યુ સ્ટોર કરું છું. જેમ આપણે સામાન્ય રીતે સમજીએ કે 1 લીટર પાણી સમાડવું હોય તો 1 લીટરની બોટલ આપણી પાસે હોવી જોઈએ. એ જ રીતે મેમરીની અંદર એટલી સ્પેસ આપણે સી લેંગ્વેજ દ્વારા એસાઇન કરવી પડે. તો વેરિયેબલ અથવા તો આઈડેન્ટિફાયરને આપણે ડિક્લેર કરવા માટે અહીંયા અલગ અલગ વર્ડનો યુઝ કરશું, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, જેથી કરીને મેમરીને ખ્યાલ આવે કે મારે કઈ પ્રકારનો ડેટા અંદર સ્ટોર કરવાનો છે. મોટે ભાગે વેરિયેબલ્સની જરૂરિયાત કોઈપણ પ્રોગ્રામમાં ત્યારે જ રહેતી હોય જ્યારે મેમરી લેવલે તમારે કાંઈ સ્ટોરેજ કરવાનું, કાંઈ ઇનપુટ કરાવવાનું હોય અને એનું કેલ્ક્યુલેશન કરવાનું. એટલે કે કોઈ પણ પ્રોગ્રામ મોટે ભાગે વેરિયેબલ વગર બનતો નથી હોતો. કીવર્ડ્સની મેં તમને વાત કરી, અલગ અલગ કમાન્ડ્સ એમ પણ કહી શકાય કે સી લેંગ્વેજના અલગ અલગ કમાન્ડ્સને આપણે કીવર્ડ તરીકે ઓળખશું. અને ડેટા ટાઈપ્સ છે, જે મેં તમને વાત કરી કે ઇન્ટીજર, ફ્લોટ, રિયલ, આવા બધા અલગ અલગ પ્રકારના ડેટા, આપણે જે પ્રકારના ડેટા સ્ટોર કરવા છે એ પ્રમાણે એની ટાઈપ એને કમ્પ્યુટરને ઇન્ફોર્મ કરવા માટે કે ભાઈ આ પ્રકારના ડેટા મારે સ્ટોર કરવા છે, તો એની માટે આ બધા કીવર્ડ્સ અવેલેબલ છે. હા, હવે વાત કરીએ એક્સપ્રેશનની. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સમજવી હોય તો એક્સપ્રેશન અને સ્ટેટમેન્ટ વચ્ચેનો ડિફરન્સ સમજી લેવો પડે, અને એક્સપ્રેશન કઈ રીતે ઇવેલ્યુએટ થાય એ પણ સમજી લેવું બહુ જરૂરી છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ A ઇન્ટુ B ડિવાઇડેડ બાય C પ્લસ D. તો એની નીચે એક સ્ટેટમેન્ટ અગેન એક્સપ્રેશન બીજું છે 2 × 3 પ્લસ 4 × 2 પ્લસ 2 × 2. તો તમે જોઈ રહ્યા છો કે એનો જવાબ શું આવશે, આપણે કઈ રીતે એનો જવાબ મેળવશું. તો જૂની થિયરી ગુજરાતીમાં કહેતા આપણે ભાગુ સભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. એ રીતે અહીંયા પણ આપણે એ મેથડને યાદ રાખવાની છે. જો આપણે ભૂલી ગયા હોય તો ફરીવાર રિકલેક્ટ કરી લઈએ. અહીંયા 1-2 વસ્તુ ત્યારે પણ આપણે સમજ્યા છીએ ભાગુ સભામાં, પણ અહીંયા પણ એ વસ્તુ યાદ રાખવા જેવી છે કે બોર્ડ માસ થિયરી, જેને અંગ્રેજીમાં કહીએ બ્રેકેટ, ઓપન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન, આ થિયરી અહીંયા આપણે ધ્યાનમાં રાખી અને કોઈ પણ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરશું. જેમ કે મારે સી લેંગ્વેજની અંદર, પ્રોગ્રામની અંદર મારે આ રીતે સરવાળો કરાવવો તો મને ખબર હોવી જોઈએ કે આમાં શું આઉટપુટ આવશે. હું એમ ગણીને ચાલીશ કે પહેલાં 2 × 3 થશે, વત્તા 4 થશે, વત્તા 4 ગુણ્યા એ પછી જે સરવાળો આવશે એ બનતો રહેશે. તો એમ નથી થતું. સૌ પ્રથમ બ્રેકેટ જો હશે તો એ પહેલાં ઓપરેટ થશે. નીચેનો એક્ઝામ્પલ તો તમે જોશો, બીજો એક્ઝામ્પલ જેમાં 2 + 2 × 4 + 2 આપ્યું છે. તો એ એક્ઝામ્પલમાં પહેલાં 2 + 2 થશે. શું કામ? તો કે અહીંયા બ્રેકેટ આપેલો છે માટે. એટલે 2 + 2 4, 4 × 4 એટલે 16 અને 16 + 2 એટલે 18. આવી રીતે એનો જવાબ આવશે, બરાબર. પણ એની ઉપરના એક્સપ્રેશનમાં જોઈએ આપણે તો 2 × 3 એટલે 6, 4 × 2 8 અને 2 × 2 4 એટલે 6 ને 4 10, 6 ને 6 વત્તા 3 × 2 6 વત્તા 4 × 2 8 એટલે 8 ને 6 14 વત્તા 2 અને 2 2 × 2 એટલે 4 એટલે 18 જવાબ આનો પણ આવશે. એટલે કે તમે પહેલાં ગુણાકાર બધા કરશો પછી જ સરવાળો કરશો, પહેલાં સરવાળો નહીં કરો. અને આમાં ચાલવાનું છે રાઇટ ટુ લેફ્ટ, એટલે કે હંમેશા જમણી બાજુથી ડાબી તરફ જવાનું છે. પણ જે નિશાનીઓ છે, ઓપરેટર છે, આપણે એને ઓપરેટર કહીએ છીએ, એ જે નિશાનીઓ છે એની પ્રાયોરિટીને ધ્યાનમાં લઈને, એટલે કે સૌ પ્રથમ પ્રાયોરિટી કોને મળશે તો કે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનને.
એ જ રીતે એડિશન અને સબટ્રેક્શન બંનેને સરખી પ્રાયોરિટી મળે છે. એડિશન સબટ્રેક્શનને સરખી પ્રાયોરિટી તેમજ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનને સરખી પ્રાયોરિટી મળે છે. તો હવે સ્ટેટમેન્ટ કોને કહેશું? તો એક્સપ્રેશન એને કહેવાય કે જેમાં તમારે કોઈ રિઝલ્ટ ક્યાંય સ્ટોર નથી થતો અથવા તો ક્યાંય તમે કોઈ સ્ટેટમેન્ટ ઉપર આવતા નથી, હજી ઇવેલ્યુએટ થઈ એનો જવાબ આવશે. જ્યારે સ્ટેટમેન્ટમાં તમે જોશો તો સી ઇક્વલ ટુ એ પ્લસ બી, એટલે સીની અંદર એ વત્તા બીની વેલ્યુ સ્ટોર થશે અને એક એનું રિઝલ્ટ સીમાં મળશે. એ જ રીતે નીચે મેં સી લેંગ્વેજનું એક નાનકડું એવું સ્ટેટમેન્ટ લખેલ છે, સી ઇફ એ ગ્રેટર દેન બી, પ્રિન્ટ એ વગેરે. તો આ જે સ્ટેટમેન્ટ છે એવું કહે છે સી લેંગ્વેજનું સ્ટેટમેન્ટ. એટલે કે એક્સપ્રેશન અને સ્ટેટમેન્ટ વચ્ચેનો ડિફરન્સ અહીંયા સમજવો ખૂબ જરૂરી છે. નાવ કમેન્ટ્સ એટલે સી પ્રોગ્રામની અંદર તમે જે વસ્તુ કમ્પાઇલરને એક્ઝિક્યુશન કરવા દેવા નથી માગતા એવી લાઇન્સ આપણે કમેન્ટમાં લખીએ છીએ. ધીસ લાઇન વિલ પ્રિન્ટ વેલકમ, એટલે કે નીચે જે લાઇન લખી છે પ્રિન્ટ એફ વેલકમ, એ શું કરશે? વેલકમ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. પણ એની ઉપર જે લખ્યું ધીસ લાઇન વિલ પ્રિન્ટ વેલકમ, એ ખાલી પ્રોગ્રામર અથવા તો બીજો કોઈ પ્રોગ્રામર સમજી શકે એની માટે એક સ્ટેટમેન્ટ આપેલું છે જેથી એને ખબર પડશે કે આ લાઇન શું એક્ઝિક્યુશન કરશે. પણ કમ્પાઇલરને એની સાથે કોઈ નિસ્બત નથી. કમ્પાઇલર અહીંયા જે ડબલ સ્લેશ આપેલ છે એના દ્વારા એવું સમજે છે કે આ લાઇનને મારે એક્ઝિક્યુશન કરવાનું નથી. એ જ રીતે સ્કેનએફનું સ્ટેટમેન્ટ, સ્કેનએફ જે લખ્યું છે CLRSCRથી શરૂ કરીને, તો કમેન્ટ તમે સિંગલ લાઇન કમેન્ટ અને ડબલ લાઇન કમેન્ટ પણ મલ્ટિપલ લાઇન કમેન્ટ્સ પણ આપી શકો છો. એટલે તમે જોઈ રહ્યા છો કે CLRSCR, સ્કેનએફ આ વગેરે કોઈ પણ મારે એક્ઝિક્યુશન અથવા તો એવો કોઈ કોડ કે જેમાં કંઈક એરર છે ને અત્યારે પૂરતું મારે એને સોલ્વ નથી કરવો, તો એવા કોડને આ રીતે બ્લોક કમેન્ટ આપી શકો છો. હવે આપણે વાત કરીએ સી લેંગ્વેજના સ્ટાન્ડર્ડ માળખાની કે કઈ કઈ વસ્તુ આવે. પ્રોગ્રામ જો બનાવવો હોય, પ્રોગ્રામ ઉપર બનાવવા તરફ જતાં પહેલાં સી લેંગ્વેજમાં કઈ કઈ બાબતો આપણે સમજીએ. એમાં પહેલી બાબત છે ડોક્યુમેન્ટેશન સેક્શન જે તમે જોઈ રહ્યા છો ત્યાં આપણે શું કરશું? પ્રોગ્રામ વિશેની માહિતી લખશું કે આ પ્રોગ્રામ શું કરે છે વગેરે વગેરે. કઈ રીતે આની અંદર આખો રોડ મેપ છે, કઈ રીતે આ પ્રોગ્રામ સ્ટેપ એક્ઝિક્યુટ કરશે વગેરે. તમે જે કહેવા માગતા હો પ્રોગ્રામરને અથવા પ્રોગ્રામ બનાવનારને કે અથવા તો કોઈ વ્યક્તિ જે આ પ્રોગ્રામ તમારો લઈ જાય છે એ વ્યક્તિને કંઈ કહેવા માગતો હોય